નજર જાય છે આજના દિવસના કારોબારમાં એ છે ટાટા સ્ટીલનો કાઉન્ટર. ઇનસ્પાઇટ ઓફ ગુડ રિઝલ્ટ્સ આજે અહીંયા સારો એવો ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ ટાટા સ્ટીલ. બીજી બાજુ પાવર ગ્રીડ જેના ઓફકોર્સ નંબર સારા નથી આવ્યા અને માર્કેટ તો રાઇટલી રિએક્ટ કરી રહ્યું છે. કઈ રીતના જોવાનું આ બંને કાઉન્ટર્સને, પાવર ગ્રીડ અને ટાટા સ્ટીલ, કઈ રીતના આપણે ઓપોર્ચ્યુનિટી લઈશું અહીંયા? So I would say actually metal sector on the whole સારું ચાલી ચૂક્યું છે. So Tata Steel also આપણે જોયેલું that it had a one-way move right from 180 to around 225. So I think results સારા આવ્યા હશે but it's already factored in અને આજે gap down opening થી ખુલ્યું છે. So I think markets metal sector on the whole is just consolidating. તો ટાટા સ્ટીલમાં બી as long as 200 level intact રહે, I don't think there's anything to worry. So wait and watch. ફરી એકવાર અગર 215 ની ઉપર આ જાય તો it can be back on track અને 225 અને 240 ના ટાર્ગેટ્સ મળી શકે. બટ ટિલ ધેન 200 નો એક સપોર્ટ છે. એની નીચે અગર આવે તો પછી ફર્ધર પ્રોફિટ બુકિંગ આવી શકે અને it can go towards 195 180 levels. So continue holding 200 ના સ્ટોપ લોસ થી. અને બીજો સ્ટોક તમે મને પૂછ્યું છે that is પાવર ગ્રીડ. So પાવર ગ્રીડ ઓલ્સો આઈ થિંક ઘણા સમયથી સારું ચાલ્યું અને ઇટ ઇઝ જસ્ટ પ્રોફિટ બુકિંગ જ દેખાઈ રહ્યું છે. પણ આઈ થિંક 280 નો એક સારો સપોર્ટ છે. એ સપોર્ટથી હોલ્ડ કરી શકો કાં તો એડ કરી શકો, કારણ કે લોંગ ટર્મ ટ્રેન્ડ આપણે જોઈએ છે તો ઇટ ઇઝ સ્ટીલ ગુડ. ઓકે, તો પાવર ગ્રીડ ઓફકોર્સ 280ના સ્ટોપ લોસથી તમારે જો એડ કરવું હોય તો કરી શકો છો. અહીંયા લોંગ ટર્મ સપોર્ટ સારો છે. પણ ટાટા સ્ટીલ 200 રૂપિયાના આપણે સ્ટોપ લોસ સાથે અહીંયા અત્યારના ઊભા રહીશું અને જોઈશું કે કઈ રીતના કાઉન્ટર કામકાજ કરે છે. 240ના અત્યારના માટે ટાર્ગેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ટાટા સ્ટીલમાં. પણ જગદીશભાઈ, મેટલ એઝ અ સેક્ટર અને એમાં આપણે જોઈ રહ્યા છીએ કે ટાટા સ્ટીલ ને મેટલ એઝ અ સેક્ટર સારું એવું ચાલી ચૂક્યું છે. બટ આ જે અનસર્ટનિટીઝ છે, કઈ રીતના તમે જોશો, કઈ રીતના આપણે લોંગ ટર્મ માટે અપ્રોચ રાખવો જોઈએ અને કયા મેટલ્સ પર તમને લાગે, કયા મેટલ વર્ટિકલ પર તમે નજર રાખશો? પૃથ્વીરાજ, Tata Steel price આજે નીચો છે mainly because of the regulatory uncertainties in Europe, production delay, overseas factories ની અંદર profit booking following a very very strong stock rally. અને ઇન્વેસ્ટર બી મને લાગે છે કે થોડા કોશિયસલી રિએક્ટ કરે છે. હેડવિન્ડ્સ જે છે એની પાસે, despite the company reporting almost a sharp year-on-year increase in the March quarter profits. European regulatory headwinds હજી પણ છે. Brokerages જે છે like JP Morgan, they downgraded the stock due to the strict emission constraints and regulatory cost headwinds at the Tata Steel's Netherlands facilities. અત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી જઈ આવ્યા છે, especially concerning the coke and gas plants માટે, which are expected to impact even their near-term margins also. બીજું કે overseas projectની જે ડિલે છે, જે મેનેજમેન્ટ હાઇલાઇટેડ ડિલેસ ઇન ધી પોતાના કોમેન્ટ્રીમાં જે લોકોએ કહ્યું છે કે in a key overseas project છે such as 6-8 months setback at the UK electric arc furnaces, જે EF કે છે, due to electricity connectivity issues, અને લીડિંગ ટુ ધી ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટરનું થોડું કોશિયસ થઈ શકે અને પ્રોફિટ બુકિંગ આપે. હમણાં કહ્યું તે પ્રમાણે કે કારણ સ્ટોક હેડ ઓલરેડી nearly 38% over the past year અને સિગ્નિફિકન્ટલી આઉટપરફોર્મ કર્યું હતું બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સને પણ. અને many investors were using the earnings announcement as an opportunity to lock in the profits also. અને ગ્લોબલ સેક્ટરનું પ્રેશર તો છે જ. The broader metal sector is also facing headwinds from the volatile commodity prices and geopolitical uncertainties. But despite all these immediate concerns, I think ઘણા એનાલિસ્ટ એવું પણ માને છે, very positive stance રાખે છે long term outlook માટે આ particular શેરનો, citing લગભગ the strong domestic volume, cost of optimization measures and improving profitability across the Indian operations. એટલે મારું માનવું છે કે આ કદાચ અત્યારે 200 રૂપિયાની આસપાસ જો શેરનો ભાવ આવી જાય ફરી એકવાર તો ચોક્કસ it may become a very attractive price to buy again. અને then તમે કેપિટલના પોર્ટફોલિયો ફોર અ લોંગ ટાઈમ, અત્યારે 208 રૂપિયા છે, this rallied up to 224 rupees also. અને અત્યારે 207 208ની આસપાસ ચાલે છે. એટલે 205 ઇન્ટ્રાડેમાં નીચે પણ ગયો છે. પણ જો કદાચ કોઈ સંજોગોમાં 200 રૂપિયાની આસપાસ આવે ફોર અ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ અને એના જે અત્યારે કંપનીના જે થોડા નેગેટિવ બાકી આપણે બાજુ પર મૂકી દઈએ તો I think this particular stock will again rally to 220 to 25 rupees also in near 3 to 6 months. ઓકે,
તો યસ 200 રૂપિયાની આસપાસ આવે છે તો લોંગ ટર્મ માટે તમે ખરીદી કરી શકો છો. શોર્ટ રનમાં આપણે 225 સુધીના તો લેવલ જોઈએ જ રહ્યા છે, તો અહીંયા કામકાજ કરી શકો છો. પણ અને વૈશાલી બી 200 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અહીંયા તમને 240ના શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ આપ્યા છે. તો યસ, ટાટા સ્ટીલ મેટલ એઝ અ સેક્ટરને તમે અહીંયા નજર રાખી શકો છો. પણ ઓન દેટ